હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? આજે આપણે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો આજે અમે સોમનાથ અને દ્વારકા હર્ષદના મંદિરે તો ત્યાં જવા માટે નીકળી ગયા છે. તો બસમાં બેઠી ગયા છે અને બધા બસમાં બેઠા છે. સામે સસ્તી છે, નીચે મમ્મી સાઈડ અમે બધા મહાદેવના દર્શન કરી અને બહાર આવી ગયા છે. બીજા કારો કઈ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધા? આજે બીજો દિવસ થયો યાત્રાનો અને આપણે પહોંચ્યા છે હરસિદ્ધિ માતાના મંદિર. જે તમને પહેલું બતાવ્યું મંદિર. અત્યારે આપણે જાય છે જૂના મંદિર. આ તો આ નીચે મંદિર હતું એમાં તમને વિડીયો બતાવ્યો. એનો દરવાજો છે ને 9 વાગે ખુલશે અને ઉપર દરવાજો કે ખુલ્લો છે. તો અમે જઈએ છીએ ઉપરના રસ્તે આ બાજુ થઈને ચાલતા અને જોઈએ કે ઉપર કેવું છે તમને બતાવીશું ત્યાંથી. અને ચાલો જઈએ હરસિદ્ધિ માતાના જૂના મંદિર ડુંગરા ઉપર. તો અહીંયા છે ડુંગરો ઉપર. તો આપણે ઉપર જઈએ આગળ અને જોઈએ ના કેવું છે. ને અહીંયા બાજુમાં છે દરિયો, મસ્ત સમુદ્ર છે. આપણે પાછળના રસ્તે થઈ ને આવ્યા. અહીંયા એકદમ પાક્કો રસ્તો બનાવી નાખ્યો છે. તો આ એકદમ પાક્કો રસ્તો પાછળથી બની ગયો છે ડુંગરા ઉપર. તો જાય છે હજી ને મંદિર ત્યાં દેખાય છે. જો માઉન્ટેન ઉપર મંદિરમાં કામ ચાલુ છે કે કદાચ ખબર નહીં. શિખર દેખાતું નથી અહીંથી. તો જઈએ. અડધો રસ્તો કાસો છે, આ બાજુ દેખાય ત્યાં. અને આ બાજુ છે પાકો રસ્તો. તમે પાકા રસ્તેથી હાલતા હાલતા અહીં સુધી તો પહોંચે એવા. હવે જઈએ છે કાસા રસ્તામાં થઈને. અહીંયાથી ઉતરી જાય કાસા રસ્તામાં તો સીધા ત્યાં પહોંચી જશું. તો અમે હરસિદ્ધિ માતા મંદિરે પહોંચી ગયા ઉપર ડુંગરા ઉપર. હવે જઈએ દર્શન કરવા. અને અમે ત્યાં નીચે અહીંયાથી નીચેનું દેખાડું. ત્યાં પાર્કિંગમાં બસ પડી એટલી બાજુ સાઈડમાં. અહીંયા ત્યાં બસ છે અમારી કોસ. ને આ બધું નીચેનો એરિયો હતો. સવારના ત્યાં હતા. અત્યારે હાલતા હાલતા અહીંયા પી ગયા મંદિરે. તો અહીંયા આ છે હર્ષદ માતાનું મંદિર જૂનું. અને આખું ડેકોરેટવાળું ડિઝાઇનવાળું છે. બધું બહુ જૂનવાણી છે. ને જોઉં ને આખું બધું ખબરી વબરી ગયું બધી. અહીંયા એટલું ઓલું નથી, કેર કર્યું નથી એટલે બંધ કરી નાખ્યું મેન રસ્તો આવવાનો એટલા માટે. અને આપણે જઈએ દર્શન માટે અંદર અને જોઈએ કેવું મંદિર છે તે પણ તમને આજ બતાવી દઈશ. ડોર તો બંધ છે. તો કંઈક હર્ષદ માતાનું મંદિર છે. આ છે જૂનું મંદિર, હર્ષદ માતાનું મંદિર. આ છે મુખટ. બધું થઈ ગયું છે, તૂટી ગયું છે. અને આપણે હવે જઈએ. તો આ છે હર્ષદ માતાનું મંદિર ડુંગરા ઉપર. અને આખું મંદિર તમને બતાવું ફરતું કે મંદિર અહીં કેવું છે. મંદિર સરસ છે. મૂર્તિ નથી અંદર. મૂર્તિની સ્થાપના ઉપર લીધેલી છે. અને ખાલી મંદિર હશે જૂનું. કેમ કે એકદમ પેલું થઈ ગયું છે પડવાનું ને આવું બધું તૂટું ફૂટું થઈ ગયું છે. એટલે તો આ છે હર્ષદ માતાનું મંદિર જૂનું. અને આ છે ડુંગરો. એ કંઈ કામ ચાલુ નથી, બધું બંધ છે.
એનું કંઈક એવું વ્યૂ મસ્ત છે, એકદમ સુપર. ખૂબ માઉન્ટેન ઉપર અમે ચડી ગયા છે અત્યારે હર્ષદ માતાના મંદિરે. એકદમ મસ્ત બધી વસ્તુ દેખાય છે અહીંથી. અને એક બીજું ડુંગર છે ત્યાં, એમાં મોર બહુ બધા બોલે છે ને, પીકોક. તમે અર્લી મોર્નિંગમાં ઉઠ્યા હતા ને ત્યારે પણ મસ્ત એવો અવાજ આવતો હતો. ના મંદિર છે અહીંયા. ના અહીંયા જો એટલું મસ્ત સરસ મંદિર ને બધી છે અહીંયા તો. પણ મંદિર થોડુંક આમ ખબર પડ્યું છે, બધું બહુ જૂનું વાણી થઈ ગયું છે ને, એટલે મૂર્તિ પણ નથી અંદર. ને આવું કંઈક છે એનો વ્યૂ. એ પથ્થરના પિરામિડ બનાવે છે. બહુ લાંબુ બનાવી જીઆઈમાં બનાવી દે. Put this on there. એ લાવ કરે હાથ રાખી દે, હવે લાવ કરે વિડિયો બનાવી લે. દૂર મૂકી દે થોડી. માતાજીના મંદિરે આવી જશે. દરવાજા બંધ છે, 20 મિનિટ બાકી છે અત્યારે. આ બધા આવી જશે. અહીંયા આરતી શરૂ થઈ ગઈ છે. અને આરતી કરીને જાય છે ત્યાં નારિયેળ ભાંગવા. અહીંયા નારિયેળ ભાંગવા. હાલો હાલો હાલો, કાંકરા નથી થયા. હાલ 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 કંકુ સાંટાઈ જાય. અહીંયા છે નારિયેળ ભાંગવાનું ને કંકુ કરે.